નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 16મી ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર। ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠા માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી ખૂંખાર અને મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રથી લઈને મિત્રો એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય બનતું હોય અને હવાનું એક દબાણ અત્યારે સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધીમે ધીમે તે ચક્રવાતી પરિભ્રમણની અંદર પણ પોતાનું સ્વરૂપ બદલાતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અમે તમને અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર હળવું તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેમની અસરોને લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર આ સિસ્ટમ હવે ધીમે ધીમે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના તટીય રાજ્યોની અંદર મિત્રો પોતાનું સંકટ અત્યારે હાલ મંડરાતું જોવા મળ્યું છે, જેમાં સૌથી વધારે અસર શ્રીલંકાના વિસ્તારો ઉપર જોવા મળી છે। હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। જે હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જામ્યો છે। ત્યાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી છે અને હવે પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાંથી આગળ આવતા તોફાની પવનોને લઈને ગુજરાતનું હવામાન આગામી 7 દિવસની અંદર ફેરફારવાળું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, હાલ તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું હવે પછી આ સ્ટફ લાઇન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનો ભયંકર ઘેરાતો જોવા મળી રહ્યો છે, જેમની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી મિત્રો માવઠાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। અત્યારે મિત્રો ઓમાનના જે ક્ષેત્રની અંદર હલચલ વધતી જોવા મળી છે અને નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમોને લઈને ભયંકર ઘેરાવાને લઈને ઓમાનના વિસ્તારોમાંથી પોતાની દિશા આ તોફાની પવનો બદલાવીને સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં મિત્રો કહી શકાય તમે જોઈ શકો છો નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળવાનું છે। અત્યારે હાલ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે હાલ બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તાર, ઈરાન, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ઘાત અત્યારે ઘેરાતી જોવા મળી રહી છે અને જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું હોય તેમ દરિયાઈના ઊંડાણવાળા વિસ્તારોમાં તોફાની હલચલો વધતી જોવા મળી છે। પવનની ગતિવિધિઓને લઈને મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર ભારે માવઠાને લઈને ભારે કમોસમી વરસાદ વરસવાને લઈને નવી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે અને હિમવર્ષા બરફ વર્ષાના માહોલને લઈને મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિને ધ્યાનમાં રાખીને। એ ઉપરાંત અત્યારે મિત્રો જો વાત કરીએ તો સંપૂર્ણ સિસ્ટમના ભાગરૂપે અત્યારે મિત્રો વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની સાથે પશ્ચિમી વિક્ષોભોની અસરોને લઈને આપણા ગુજરાત રાજ્યના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા હોય, જેમની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોય। હાલ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય। વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન
ઠંડીનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। આમ ગુજરાતની અંદર હજુ પણ વાતાવરણની અંદર સતત મોટા ફેરફારો આવવાને લઈને આગામી 7 દિવસ માટે મોટી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, જેમાં વાતાવરણની અંદર ફેરફારને લઈને દ્રશ્યો સામે આવ્યા। બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીના આ દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય અને નવી નવી હલચલો વધતી હોય તેમ અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય, જેમના કારણે બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે જો હવાનું હળવું દબાણ મિત્રો જો વધતું જોવા મળી રહ્યું છે, તો એમને લઈને અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબી સમુદ્રનો દરિયો છે અને આ બંગાળની ખાડી છે। આ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ બનતું જોવા મળ્યું। અરબી સમુદ્રના તટીય વિસ્તારથી લઈને એ આજુબાજુના વિસ્તારોમાં હવે પછી સક્રિય બનતી નવી નવી વરસાદી સિસ્ટમને લઈને સંપૂર્ણ એરિયાની અંદર પણ મિત્રો વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમની અસરોને લઈને નવી નવી અસરોને લઈને હવે પછી મજબૂત ઘેરાવો પણ સક્રિય બનતો હોય તેવા દૃશ્યો સામે આવ્યા। આમ હવે પછી બંગાળની ખાડીથી હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ ફરી એકવાર તોફાન અત્યારે સક્રિય બનતું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમના ભયંકર ઘેરાવાને લઈને અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવી રહ્યા છીએ, જેમાં સતત વાતાવરણમાં ફેરફાર। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે પછી ઓચિંતાના મોટા ફેરફારોની સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ હાલ હિમવર્ષાને લઈને બરફવર્ષાને લઈને મોટી આગાહી હાલ દર્શાવવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર બરફવર્ષાની અસરો જોવા મળી છે। ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરબદલો થઈ રહ્યા હોય અને આમ તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો આજના હવામાન સમાચારને, કારણ કે હવામાન નિષ્ણાંત દ્વારા પણ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન ઠંડીની સાથે માવઠાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવું તોફાની હલચલ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર માવઠાનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો જો વાત કરીએ તો પવનોની ભયંકર લહેરો ઉઠતી જોવા મળી રહી છે। દરિયાની અંદર નવી નવી સિસ્ટમોની સાથે સાથે હવે પછી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને મોટા પલટાવને લઈને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યની અંદર હવે ઠંડીને લઈને અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો આવનારા 24 ડિસેમ્બરથી લઈને હવામાનની અંદર ફેરફાર જોવા મળવાનું છે। આ મિત્રો 16 અને 17 જે તારીખ હતી, આ તારીખો દરમિયાન પણ ફરી ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો 17 ડિસેમ્બરના રોજ ઠંડીમાં થોડીક રાહત મળી શકે છે। કેટલાક ભાગોની અંદર લઘુત્તમ તાપમાન 20થી કદાચ 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી શકે છે। ખાસ મિત્રો આવનારા દિવસોને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ઠંડીના પ્રમાણની અંદર નવી આગાહીને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ડિસેમ્બરની અંદર હવામાનની અંદર તોફાની વાતાવરણ બનતું જોવા મળવાનું છે। સાથે મિત્રો 19થી લઈને આવનારી 21 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। 18 ડિસેમ્બર આસપાસ પણ ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મિત્રો જો વાત કરીએ તો અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો હવામાનની અંદર મોટા ફેરફારો સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો ઉત્તરથી લઈને પૂર્વીય દિશાના જે ભાગો છે, એટલે કે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ આ વખતે ઠંડી ભૂકા કાઢશે। જે આદર્શ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની ગતિવિધિ વધી રહી છે। દરિયાની અંદર બેકાબૂ દરિયો બનતો જોવા મળી રહ્યો છે। ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મિત્રો 22 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા હોય, દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની સાથે ભારે હિમવર્ષાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી। 27
તારીખ સુધી ફરી એકવાર ઠંડીનું જોર છે વધતું જોવા મળવાનું છે. જાન્યુઆરી મહિનાની અંદર જો મિત્રો વાત કરીએ તો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની સાથે સાથે, પરંતુ મિત્રો જો વાત કરીએ તો 11 જાન્યુઆરીથી હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને પણ થશે. નવી શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. આમ હવે પછી જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો ગુજરાતની સાથે પશ્ચિમી વિક્ષેપોને લઈને વાતાવરણમાં મિત્રો ધુમ્મસ અને વાદળછવાયું વાતાવરણ પણ કદાચ કહી શકાય તેવું વાતાવરણ જોવા મળવાનું છે. અને બંગાળની ખાડીમાં મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે તોફાની પવનની ગતિવિધિ વધી રહી છે અને દરિયો પણ બેકાબૂ બની રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો જો વાત કરીએ તો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 5 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા પણ આવનારા દિવસોની અંદર ઉછળવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજ્યની અંદર મિત્રો ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. કદાચ કોઈક ભાગોમાં કમોસમી વરસાદને લઈને નવી અને નક્કોર આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જાહેર કરવામાં આવી. ગુજરાતમાં મિત્રો હજુ પણ વાતાવરણમાં છે એ અસ્થિરતા જોવા મળશે. એટલે કે ગુજરાતના ભાગોમાં અત્યારે જે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે એમના કરતાં હવે પછી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો ગુજરાતમાં 18થી લઈને 24 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે. આ મિત્રો જો વાત કરીએ તો આવનારા 24 ડિસેમ્બરના રોજ બંગાળના મહાસાગરની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ભારતના ભાગોમાં ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. જેના કારણે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં જ્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું હશે, ચોમાસા જેવો માહોલ હશે, માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવતી છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીમાં ભારે વધારો થશે. હિમવર્ષાને લઈને નવી શક્યતા છે એ પણ મિત્રો હાલ જો વાત કરીએ તો જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ધુમ્મસને લઈને નવી આગાહી સામે આવી છે. આમ ગુજરાતના વિસ્તારોમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર હજુ પણ ઠંડીના પારાની અંદર ખૂબ જ વધારો થશે. એટલે કે ઠંડી આ વખતે ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખે તેવી ઠંડી પડવાને લઈને પણ નવી આગાહી છે એ મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ 2025ના ચોમાસાની કરતાં 2026નું ચોમાસું છે ખૂબ જ નબળું રહેશે. કારણ કે અત્યારે જે મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, ઠંડીના પ્રમાણની અંદર અત્યારે ખૂબ ભારે વધારો થયો નથી. એટલે કે ગયા વર્ષ કરતાં આ વખતે ઠંડી ઓછી છે, જેમના કારણે આવનારા 2025ની સાથે 2026ના ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે ચોમાસાની પણ આગાહી વ્યક્ત કરી છે. વરસાદની શક્યતા પણ હાલ મિત્રો જાહેર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે વાતાવરણને લઈને નવી આગાહી સામે આવી રહી છે. મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદને લઈને આ સાથે મિત્રો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્તિશાળી કોઈ નવી વરસાદી સિસ્ટમની અત્યારે હાલ રચના થઈ રહી હોય તેવા દ્રશ્યો નથી આવ્યા. એના કારણે વાદળની અંદર પણ મિત્રો લેવલો બંધી રહ્યા છે. ગુજરાત સુધી કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે નહીં પહોંચે. જો ગુજરાત સુધી પહોંચી છે તો આવનારા 28, 29 અને 30 ડિસેમ્બરના જે સમયગાળા છે ગુજરાતના હવામાનની અંદર પલટો લાવશે. ગુજરાતની અંદર ફરી એકવાર અનેક વિસ્તારોમાં ખાટા વાદળો છવાઈ શકે છે. મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. એક પ્રકારનો માહોલ, વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે. તેમને લઈને પણ નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવશે. અને કોઈક વિસ્તારમાં મિત્રો ગુજરાતમાં છૂટો છવાયેલો કમોસમી વરસાદ અને માવઠારૂપી વરસાદ પણ જોવા મળશે. આમ મિત્રો હજુ પણ આપણે ગુજરાતવાસીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડશે. કારણ કે આવનારા સમય સુધી કોઈ ચોક્કસ અનુમાન નથી કે 28થી લઈને 31 ડિસેમ્બર સમયગાળા દરમિયાન જે છેલ્લા આ વર્ષના 2025ના છેલ્લા 4 દિવસ છે એમાં શું વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, વાતાવરણમાં ફેરફાર આવશે. અને આ મિત્રો કોઈ પણ પ્રકારનું હાલ જો વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી સામે નથી આવી. અને મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ઉત્તર ભારતના ભાગોમાં પણ મિત્રો નવી વરસાદી સિસ્ટમો સક્રિય ન થવા બદલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તો ગુજરાતના વિસ્તારનું ખાસ મિત્રો જો વાત કરીએ તો વાતાવરણમાં પણ મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. શિયાળા પાક માટે પણ ખેડૂતો માટે અત્યારે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે આવનારા દિવસોની અંદર હજુ પણ અત્યારે જે રીતે ઠંડીનો ચમકારો વધ્યો છે, આમ આવનારા દિવસોની અંદર પણ હજુ પણ ગુજરાતમાં ઠંડીના ચમકારા વધવાને લઈને નવી શક્યતાઓ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં મિત્રો ભર શિયાળા દરમિયાન જે ચોમાસા જેવો માહોલ જામવાનો છે એમને લઈને પણ નવી શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો વાત કરીએ તો હાલ ઠંડીને લઈને કોલ્ડ વેવની આગાહી પણ જાહેર કરી દેવામાં આવી છે.
આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો જો વાત હાલ દક્ષિણ ચીનના ભાગોમાંથી કોઈ એક નવી વરસાદી સિસ્ટમ આગળ વધતા બંગાળની ખાડી વળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જો એ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવું લો પ્રેશર બનશે તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ એ લો પ્રેશરની અસરો છે વર્તાતી પણ જોવા મળે છે. હવે મિત્રો ગુજરાતમાં હવે પછી ઠંડીના ચમકારને લઈને ઠંડા પવનો ફૂંકાવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ મિત્રો હાલ આપણે જણાવી લઈએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ તેમ ખાસ ઓડિશા છે છત્તીસગઢના ભાગોમાં વાવાઝોડાની અને વરસાદની શક્યતા પણ મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના જે તટીય વિસ્તારોની અંદર હજુ પણ આવનારા દિવસોને લઈને ભારે વરસાદ વરસવાને લઈને મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 22થી લઈને મિત્રો 30 આ સાથે મિત્રો જો વાત કરીએ તો તમામ રાજ્યોમાં અમે તમને અત્યારે નકશાઓ વિશે પણ વાત કરી રહ્યા છીએ. તામિલનાડુ લાગુના વિસ્તારોની સાથે હાલ મિત્રો જો વાત કરીએ તો આવનારા 22 ડિસેમ્બર આસપાસ ફરી એકવાર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી નવી અને નકોર આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આ વખતે ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો થશે. બરફ વર્ષાને લઈને નવી આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો 23 ડિસેમ્બર આસપાસ પણ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. આ મિત્રો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વખતે ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે ખાસ મિત્રો ઠંડીનું પ્રમાણ અત્યારે જો વાત કરીએ તો 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે જુદું તાપમાન છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે મિત્રો ગુજરાતની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદની પણ શક્યતા છે મિત્રો જાહેર કરવામાં આવી છે. હજુ પણ મિત્રો હિન્દ મહાસાગરની સાથે પ્રશાંત મહાસાગરની અંદર નવા લો પ્રેશરો પડી રહ્યા છે અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે એ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધે છે તો મિત્રો જો વાત કરીએ તો હજુ પણ કમોસમી વરસાદને લઈને નવી શક્યતા સામે આવેલી છે. આ સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ થોડી જ કલાકો માટે મિત્રો વાદળિયું વાતાવરણ છે સવાતું જોવા મળવાનું છે અને વાદળોનું બંધારણ રચાતું જોવા મળવાનું છે. બાકીના સૌરાષ્ટ્રના મિત્રો કોઈક ભાગ હોય રાજકોટ હોય જામનગર હોય કે આ સાથે જે દરિયાકાંઠાનો ભાગ છે એમાં મિત્રો ભાવનગરથી લઈને અલંગ મહુવા લાગુના વિસ્તારમાં મિત્રો કોઈ વરસાદી સિસ્ટમની શક્યતા નથી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીના જે વિસ્તારોમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હાલ અત્યંત ભારેથી લઈને કમોસમી વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો પવનની તીવ્રતાને લઈને પણ નવી શક્યતા સામે આવી છે. જેને લઈને મિત્રો આવનારા 22થી લઈને જે મિત્રો 30 ડિસેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળી વાતાવરણ દક્ષિણ ભારતના વિસ્તારમાં બંધાતું જોવા મળ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ એટલે કે મિત્રો જે દરિયાકાંઠાના ભાગોમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળતું હતું. આ મિત્રો જો વાત કરીએ તો અત્યારે દ્વારકાથી લઈને જામનગર લાગુના